અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ચેનલ પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. 3 વાગ્યા છે અને બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું કે જ્યાં ગોંડલમાં રાજકુમાર જાટ હત્યા કેસમાં જે પ્રકારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે તેમાં પોલીસ તરફથી કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. સમગ્ર કેસમાં 3 પ્રકારે કેસની કાર્યવાહી થઈ હોય તે પ્રકારે સરકારી વકીલે જણાવ્યું. ત્રણેય કેસની દિશામાં તપાસ SP અને DYSP કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું. 15 મુદ્દાઓના આધારે તપાસ આગળ વધી રહી છે તેમ સરકારી વકીલ જણાવે છે. વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ આગળ વધી રહી હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજૂઆત છે. CCTV અને FSL કાર્યવાહી આગળ વધી રહી છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે સરકારને પ્રશ્ન કર્યો કે નાર્કો ટેસ્ટમાં શું થયું, તો નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો પરંતુ રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાની સરકારની રજૂઆત છે. 1 સપ્તાહમાં નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આવશે. સરકારે વધુ સમયની માંગ કરતા 7 જાન્યુઆરીના રોજ આગળ સુનાવણી હાથ ધરવામાં આવશે. તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવાનો હાઈકોર્ટનો આદેશ છે. સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર. રોનક, ગોંડલનો આ હત્યા કેસ ને તેમાં જે પ્રકારે દલીલો થઈ છે વધુ શું વિગતો મળી રહી છે? કારણ કે નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો પરંતુ તેના રિપોર્ટને પણ હજુ 1 સપ્તાહની વારનું જણાવવામાં આવ્યું. બિલકુલથી ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ કે જેના મૃત્યુ બાદથી જ તેના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી છે તે કરવામાં આવી હતી અને આ જે અકસ્માત નહીં પરંતુ હત્યા છે તે પ્રકારનો દાવો કરીને અને જે CBI તપાસની માંગ કરતી જે અરજી કરવામાં આવી હતી જેના ઉપર આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાઈ. મહત્વનું છે કે ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કેસની તપાસ છે તે અન્ય જિલ્લાના એસપીને સોંપવાનો જે આદેશ છે તે કરવામાં આવ્યો હતો. આજે એક જે પ્રોગ્રેસ અહેવાલ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. સરકારી વકીલનું જે કહેવું છે કે કુલ 3 અલગ અલગ મુદ્દાને આધારે તપાસ છે તે થઈ રહી છે. જે 2 NC અને એક જે અકસ્માત સુનાવણી છે તે આગળ ચાલી રહી છે. મહત્વની વાત એ પણ છે કે જે નાર્કો ટેસ્ટની વાત કરવામાં આવી હતી તે અંગે પણ આજે ગુજરાત હાઈકોર્ટને માહિતગાર કરવામાં આવ્યા કે તે ટેસ્ટ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે અને 1 સપ્તાહમાં જે રિપોર્ટ છે તે આવશે. આ સિવાય અન્ય કેટલાક જે રિપોર્ટ છે સકમંદ છે તેને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. એટલે કે તમામ દિશાઓમાં જે તપાસ ચાલી રહી છે તે લગભગ પૂર્ણતાના આરે છે. આગામી સુનાવણી દરમિયાન જે તમામ રિપોર્ટ છે તે સીલબંધ કવરમાં મૂકવામાં આવશે. એટલે કે જે 7 જાન્યુઆરી આપવામાં આવી છે તેમાં લગભગ ક્લિયર થશે કે આ કેસ શું નવો વળાંક આવે છે. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.